ઓહો એક્સિડન્ટ. તો તમારા નાસ્તા પાણીમાં શું હાલશે? પકોડા, સેન્ડવીચ, દાબેલી, ભેળ, પાણી? ઘરનું કામ બધું કર લે. હા હું બેઠા બેઠા કામ હોય સક્સેસ જ ઊભા ના કાય એ નકાપા જો ને આ રબડ હે નાખી આમાં કી કરે ભેળ કરે 10 કિલો ડુંગળી ત્યાં કોશિશ છે કઈ ના બીજું ને આઈ હોય કઈ હા અને દયા એનો ટાણો ને તો ટાણેથી વાલો લાગીએ ટાણા વગરના વાલા નો લાગે પૂરા કરા તો કે કરની તો તાઈ છે મને ગાચી નો બહુ વરસ આપડી એક તો આખી રાત રખડે હગી એનો અડધી રાતે આવીએ તાર થાય હડડ થતા સીતારામ બધાને ગુડ મોર્નિંગ 7:30 વાગે ગયા હતા ને વાહિંદા મારા ફાઇનલી આગળ ફૂટે ગયા આણે બધાને નાખી દીધી ખારિયાની નીણ કરી દીધી મકાઈ વાઢવાની આજે બાકી છે તો ઘડીક રહીને એમાં કાં ખોળ છે ને હાવ નિરાયતીથી કામ કરે પછી 1 કલાકનો ટાઈમ લઈને પછી એક ભારી મકાઈને વાઢવાની થાય ને ખાઈ છે ને અમે જઈ ગયા ત્યાં 1 વગાડી દીધો હતો કઈ 6:15 6:30 વાગે ઉઠી ગઈ હતી હું વાંધો નહોતું આવ્યો અલાર્મ રાખ્યો તો પણ અલાર્મ તો કાર વાઈ ગયો કાર બંધ થઈ ગયો એનું કંઈ નક્કી નહોતું ને જો અટાણમાં કામ કરવાનું હોય એટલે 2 તાલપત્રી પડ્યું આપણે કાલે ઘઉં હાર લીધા તો એ 2 હે ને નાના પડ્યું રહ્યું 3 ઘેર પૂગી ગયું ને 2 નાના પડ્યું ફાટેગલ હે ને તે ગા ખાતામાં હે એટલે બહુ એનું કંઈ ધ્યાન નથી દેવાતું હાલો તો હવે નાસ્તા પાણીની કંઈક વ્યવસ્થા કરીએ મહેમાન હીટે સૂતો રાંધે તો ઉઠે ગઈ વહેલે ને દાયરાને આમાં હાલે છે ઓરામ પોરામ કામ કરશે ને ધુલન ધર અહીંયા હોતા હજી એક ગુડ મોર્નિંગ ઉઠી જાઓ પણ હું એને કામ કાંદીઓ કાઢો તે આજ નદી વહેલું ઉઠાઈ જવાય ને એમાં કામ ના ઉઠે જ જાય ને એ હિતેશ મળી ઉઠે જા હાલ ઘોડાદરી જાઉં હાલો તો તમારા નાસ્તા પાણીમાં શું હાલશે? પકોડા, સેન્ડવીચ, દાબેલી, ભેળ, પાણીપુરી એટલે ઈ હાલે કઈ પકોડા બનાવવા સામા બોરે ખાવાના ઈ મતા ઓલું ને બનાવવાનું મશીન રોટલીનું તો હા મશીન હે હા લોટ ઘડ દે હું રોટલી બાંધી લઈ રામ રામ સીતારામ બધાને તો 8 વાગ્યા આટાણે ને કાલે તો ઘણું બધું કામ કરી નાખ્યું તમે વિડીયો જોયો હે ને આજની તારીખમાં એ હે ને આપણે આખતર ઘઉં વાળું પડું હે ને એ ને થરકતું અમારું લોહી પીતું 2-3 નીચેનું તો એમાં ઘણાની કોમેન્ટ આવી હતી ને મારો એવો જ વિચાર હતો એમાં હે ને હમાર મારવાનો તો એમાં હે ને હમાર મારી દઈએ ને તો જ ભેરું થાય તો હે ને વ્યવસ્થિત હરગી જાય એના કહા ને છૂટા ઓયલા હે ને પારવા એટલે કોઈ વાત ઈ નથી મેળાવે પણ થોડીક ભૂર પડે થોડોક તડકો પડે ને પછી તો હે ને ભાંગે ને કટાળમાં તે થાર વાળું છે ને તે બહુ ભાંગ છે નહીં ને આસ્તા માં હે ને વાટવા આવે 2 દિવસથી હમણાં બદલે ગઈ સિસ્ટમ માં વાટે હમણાં ઘરનું કામ બધું કર લે. હા હું બેઠા બેઠા વાટે જાય ને આ છે ને હાવ નકલો ખોળસ છે હા એમાં વારે લાગે ને ઉકલે નથી હું નિરાતી કલાક જેવું ટાઈમ નીકળે છે ખોટી કરે બહુ કલાક તો નીકળે જાય નકલું ખોળ છે હા મકાઈ નો છોડવો તો કાક છે ત્યાં વેલેરા 2 કેરામ બહુ છે લીલાડા નું બગડાઈ ગયું બધું સવાર વધારે બગડાઈ ગયો ઓલા બધી ખવડાવી નું પારે હા એ મકાઈ સારી બસ આ એ 2 કેરામ બહુ મકાઈ નબળી નથી હા બીજું ઘણું નાખવાનું છે 29 તારીખની આગાહી આવી કામ ખબર હે આમાં કઈ નક્કી ન હોય ભગવાન કીધો હા મોકલે હા માણસ ન પુગાડે ભગવાન કા જોડે ની વાવાઝોડું ને પુગાડે અને પછી રોટાવેટર મારવાનું જામ વાઢિયા વાળામાં એક ફેરે તો માર્યું પછી દાંતી આખી પાછો એક ફેરે રોટાવેટર મારવાની ખાસ જરૂર છે
ને આપણા ઘઉંની હબાવ ઢાંકી ને હબાવ મૂકી દીધા ઉપાધિ વિનાના જરાય નહીં. આ ઘઉં વાળું હે ને થોડું ખાલી હાલો તો બરતું થઈ ગયા તૈયાર. ઓલામાં ઘઉંનો ઢગલો પડ્યો હતો ને એમાં સવડી હાંકવાનું બાકી છે થોડાકમાં. આ ટ્રેક્ટરના સીલા છે એ પણ ખેડવા જશે ને વા પાણા પડ્યા એ બધા હારવા જશે. તો વા લીલાડા વાળું કમ્પ્લીટ હાંકી લીધું એ છે ને આમાં આવ્યા અમે કરતામાં સંભાળ દેવા. તો જોઈએ એવું સક્સેસ નથી થતું, જોઈએ એવું કામ હું સક્સેસ જ નથી થતું. કાકરા આવે ને કાકરા એટલે ભૂહાતા ને જો આ ઊભા ના ખાય એ નકપા જો ને આ રબડ હે નહીં કીધું આમાં કી કરે ભૂર વરે તો જ થાય, ભૂર વગર હાવ ખોટું હરગવામાં આમાં આ ખોટી આ તમે મિનિટ કરી હોય એવું થાય. 3 વાગ્યા પછી હાલે ને તો થાય કદાચ ટ્રાય કરી હોય તો. અટાણે તો એ ઊભા રહી જાય કાંઈ. હા પિયો રબડ જેવા હે આમાં કામ કરવું કઈ પાછા ઊભા થઈ જાય હીવા નીવા. ધંધે લાગી ગયા હે જોરદાર. આવા તો હજે નો નડે ઓલી પર ટાઈમ પડ્યા ને એ બહુ છોડી નાખો બીજું કામ. હાલો ડુંગળી ખાવા ડુંગળી સાંભળો ભાઈ. ઓહો હો જયું મોટો હારફૂડો છે મોટો. હાલો લીલી ડુંગળી જડાઈ ગઈ એવો ઓરો ન કરાય. દસ ની કિલો ડુંગળી કઈ કામ વાંધો છે આમાં. રાંભી તું લેતી જજે. એવું હોય તારત કે ને હું તું કી ન આવી બાપે હમા રાખે નાખ્યો હાઈ કલાક. 9 વાગે કાન ધૂમી કા તડકો થેગો ને ઘરમાં હે ને હાલે ઝીણા મોટો કામકાજ થોડુંક થેગું ને થોડુંક બાકી છે. અમે જઈએ મકાઈની ભારીયું બાંધવા. માવા કેટલા વાગ્યાના 8 સવા 8 વાગ્યાના વાઢવા ગયા તાર માંડ 1.5-2 ભારીયું વઢાણી નીરા હતી હે ને બે હે ને વાઢવી પડે. ત્યાં કોશિશ છે કઈ ના બીજું નથી જોઈ પસાર તો વાગે ગયા હટાણે 10 ને દાયરો બધો નવરો થઈને બેઠા. કાતરા બોણી કર્યા કાતરાને કાસા હોયતરું કામ દેખાડો. 8 અઠવાડિયા 10 દીમાં કાતરા આવે છે. તમે થોડાક વહેલા આવ્યા પાછા પધારજો. ધોલાંતર માણેકવાળાનું કીધું ને એટલે તમને કીધું કે ઘોડાદરે મોકલાય. કઈ સમજતા નથી તમે. હું સમજે ગઈ એ તો હા નહીં પડે. આવ્યું હોય કઈ હાવ કોઈ દી વાત પીથી કાતરાની કે કોઈ દી મોકલાવવા કે લેવા કે હાજરમાં હોય ખાઈ લેવાનું. સરસ લ્યો. આ કાતરાની તો લગભગ બધા યાદ કરે જે ખાઈ ગયા. ધીરે ધીરે આગાહી ઢોકળી આવતી જાય. ઘડીક તડકો નીકળે ને ઘડીક વાદળા થાય. અમે મોજ કરી લીધી કાલે.
ન કરી લીધી કાલે તમે તો કરી લઈ તો પછી એવી ઘઉં હારે ને. એ એવું કે આરામ કરો કઈ ખાવાનું તો છે જ નહીં. આપણે તો ભગવાનની દયા એનું ટાણું નતો ટાણેથી વાલો લાગીએ ટાણા વગરના વાલા ન લાગે ટાણે આવે ઈ વાલા લાગે ટાણા વગરનું તો પછી એવું હોય થોડું થોડું હોય એ વાર હાંસવે હવે હામટું હોય તો કામ કરી લે તો એવું હે ને અમારે મહેમાનીમાં ડિસ્કશન હાલે છે પકોડા ને પૂડા હિતેશ કામ ખાવું હા ઈ ઉત્તમમાં ઉત્તમ હાલો ઉત્તમમાં ઉત્તમ મહેમાનીમાં સા બીજું કઈ નહીં એટલે તો પછી બપોરનો સા જાય છે ને હીરામણમાં બીજું કઈ નહીં હાલે ને તો વાંધો નહીં લે 11:30 વાગ્યા હતા ને અને અમારે હે ને પૂડાનો વાહો લીધો પૂડા ઈ કહેતા હે કે બ હેવ હમણી આ પકવે દીધા લહણ વાળા પૂરા પૂડા તો મગની દાળ કરો ને તે વધે હઈ કે ભાઈ કે મગની દાળ બળી છે કે પૂરા તો જો આ હે ને બ હે કેટલીક ફેરે કરી દીધી ત્રણ રોટલા ખડ્યા બાજરાના એ ની રોટલા ખડ્યા હા ને એ માણસે ની પૂરા કરવા કેટલા દી થયા રોટલા ખડ્યા એ રોટલા ખડે ને મેં પૂછ્યું કે કામ ખાવું તો રામ પિતા કે કહું જી હોય એક બટેટાને શાક ન કરતા છે હા રામ પિતા તો હું કાંઈ રામ પીવું કા પૂરા કરા તો એ કે કઈ નહીં તો તારી છે તે મને ગાંઠીનો બહુ વરસ હા કેટલું ટેકો દેવા વાળું જડે ગયું હા પૂરા ખાવાના તે બસો ત્રણ રોટલા હું મારા ઈતાને ખાવો હોય ને બાજરાનો રોટલો ત્રણ ઘર દીધા એ શું પૂરા બનાવવા આમાં કંઈક નાખીને હલાવવાનું છે તો એ વાવે ને કરી દે તો ભલીને કહું તો ચાલુ કરી દે ગાંઠા ભંગાઈ જાય બે ફેરે ફેરે શીખી ત્યાં આવે હલાવે હાથી મૂડી કરતા ના ના આ તમારે સ્કૂલો હમણી ન ફાવે લોટી ઓછી ખાવે ઓહો એક્સિડન્ટ થઈ ગયો અલે બસ 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 કાં થયું પણ ના પાર્ટી પાસે કાં ડાબલો ડાટ્યો હોય વાહ ના બેઠું એ આગળ મેળી આવે છે બહુ વાંધો નથી આવ્યો પૂડાની સાથે મગની દાળ આ ખાઈ ખાઈને તો વિડીયો બનાવવાનો બનાવે હા 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 ગુળા છે તો મામો ભણે જો એટલા વૈધા બાકી બધા ખવાઈ ગયા માં કેટલા ખાધા 7-8 ખાઈ લીધા એ મીઠા ખા એ ને અડધો પાછું લીધું નાથી ચાલુ છે આજે મેં તો સુઈનું કરીને ખાધું એ 2 બટકા થયા પૂડાના સાઈડમાં તો જો કૂકુ આવે છે તો આથી ઉડે ના આવ્યો આટલી પણ એ તો મીઠા એની નથી કહેતી તે નહીં 29 તારીખની આગાહી હતી ને એ પ્રમાણે માહોલ થઈ ગયો કામ થાય જો તો ખરી વાદરા શિયાળી કોરા એટલા વાદરા ટોબરા તો હજી બહુ નથી નીકળ્યા પણ વાદરા થઈ ગયા ખબર
હાલો અટાણે વાગેગા 3:30 ને અમારે મહેમાન વિદાય લઈ છે. બાપા મારું છે મુક્તિ જા વધારાનો હોય તો વધારાનું રોકાણે છે પછી કાંઈ સોસી તારે હાસો વારની ને હા પૌવાની ભરાટી બોલે તે હે ને અમારે હરગાવાના કરતા આપણે લાભ લઈ લઈએ ને પાછું 29 30 ની આગાહી પણ આવી એટલે પેલા હરગાવ નાખ્યું હોય. 2 સાટા પડે ઈ પેલા. હા તો ન તો પાછું ભય જો કે નો પડે તો સારું જરાય આવી નાખી જો ન બાપા પડે. મેરડા વૈતા પણ પડે તો કોઈનું હાલે પછી ખોટું અઠવાડિયું લેટ થઈ જાય. એ મેરો કરવા આવી ગયો માથું પર મેરણ પડતા એ તો આવે. ખબર આવવાનું છે ભગવાન જેવરો આવું દીન જાવ ભગવાન જેવરો ધણી હું આવી ભેગી ઈ કામ નકર તું નહીં જા ન તો રાયતી જાય હું રાખી દેજો ને ભીંડો બેન આણી રાયતી રખડવા મોકલવા છોકરાઓની જવાય રાયતી ઉજાગરો થાય આપણી એક તો આખી રાત રખડે હગી એનો હા નિકાલ અડધી રાયતી આવીએ તાર થાય હળહળ થતા. હાલો તો આવજો પાછા. કઈ આઈ પવન હે જ આઈ જીવે કેટલો લીધો હા હોય તો થાય ને. બીજું તો કામ લઈને અમારા હાટું કઈ આવી હતી રફી આવી છે હો ને તો આપણા જે તાલા પડ્યા હતા ઓલા કરસા હરગાવ્યા હતા ને તે 2-3 વધ્યા હતા. હાલો એવા અહીં નાકા જાઓ. મારી આંખોમાં હે ને નકરી નીંદર જ છે. ઓલો ઉજાગરો નો એવું થયું. અમે બેઠા હતા બધા લાઈટ નહોતી 2 વાગ્યા સુધી બેઠા પછી રાંભી 2 વાગે કે મારે તો ઘડીક લંબાવવું એ લંબાવે ગઈ પછી 2:30 વાગે નાના ઓહરીમાં રૂપારો પવન આવતો હતો ને હું લંબાવી ગઈ અડધી કલાકમાં તો ઝોલો આવે તો રૂપારો તથા 3 વાગે રામી ઉઠાડી કે ઉઠ્યો તથા રાંભી આવી ઉઠી કે અમારે વયું જવું ઈ કે પછી ચા પાણી પીધા ને જો આખરે નીકળ્યા ને અમે જઈએ करसा हरगावा. तो हमारे यहाँ ऐसा ही होता है. जो हमारे बाजू में है ना घઉં પડ્યા હતા ને એની જો અટાણે રિક્ષા ભરે કારણ કે કાલુનો કોઈને ભરું હશે જ નહીં. વરસાદ આવી છે કે નહીં આવે. જય ગણેશ બાપા હનુમાન બાપા અમારા ઘઉંના કરસા એક હરગે જાય એવી પ્રાર્થના કરીએ તમારા પાસે. જે ઓલા કરસામાં થયું એવું આ કરસામાં ન થાય. હાલો જાય હો હોળે રાતે આણાથી રેવાય સેટું અટાણે ઝાર પૂગે ને પવન કી કરો ઘૂમરી ખાય ને એનું કઈ નક્કી જ ન હોય. આહા જો આ કરસા હરી છે એક હરખા. આમાં હે ને ઓલા કુસાના ઢેગલા પડ્યા ને એટલી ઉપાડલી છે ને ઓલામાં કુસાના ઢેગલા હરગે ગયા નીકળ્યા હે ને કરસા જ હોય છે કોકો એમાં હે ને કેવરાવે હોરીએ માતા થઈ. એમાં મારે કીના તાલા દેવા આવું તાર નો લાગે. એ સેટ વા ભૂકે ભૂ હેવનરાજ હાલો રેડી કમ્પ્લીટ. અડધું જાજુ ખેતર ઉપાડ લીધું. તો આવું રૂપારું હરગે તો 10 મિનિટ નથી થતી. 5 મિનિટમાં જો આખું ખેતર ઉપાડે લીધું. કાંક હેઢા મેરી રેગલ ના બાપો હે ને તાલી ઢળતા આવે હે અમારે આ બીજા ખેતર ને વાહ આ કરનું એટલું તો ઉપાડે લીધું લાગે કે આ કુસો હે ના સુધી હરગે. તા લાગે હટાણે કઈ ઘટે નહીં હો એ થાય આગળ આપણે હરગે જાય. અહીંયાથી જરાક મૂકીને થડમાંથી હરીકતા આવે લાગવટ નકે એકે ઘાય રહે જાય.